નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે એસએસસીની જે ભરતી નવી આવી ગઈ છે એના વિશે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, એસએસસી સિલેક્શન પોસ્ટ ફેઝ 13-2025 સરકારી નોકરી તમારી આવી ગઈ છે, જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। એ સરકારી નોકરી આવી ગઈ છે। તો ચાલો મિત્રો એના વિશે વાત કરીએ। તો મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન દર વર્ષે લાખો ઉમેદવારોને સરકારી નોકરીના દરવાજા ખોલે છે અને એસએસસી સિલેક્શન પોસ્ટ ફેઝ 13-2025 એક આવી જ શાનદાર તક છે। 10મું 12મું અને સ્નાતક પાસ ઉમેદવારો માટે આ ભરતી ઝુંબેશ 2423 ખાલી જગ્યાઓ લઈને આવી છે। સત્તાવાર સૂચના 2 જૂન 2025ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી પ્રક્રિયા 2 થી 23 જૂન 2025 દરમિયાન www.ssc.gov.in પર ચાલશે। આ વિડીયોમાં અમે તમને એસએસસી ફેઝ 13-2025ની તમામ મહત્વની વિગતો, તૈયારીની ટિપ્સ અને અરજી પ્રક્રિયાને સરળ બનાવવા માટેના પગલાઓ વિશે વિગતવાર જણાવીશું। તો ચાલો આ તકનો લાભ લઈએ અને તમારા કરિયરને નવી ઊંચાઈએ લઈ જઈએ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ઘણી બધી વસ્તુ જાણવાના છીએ। આજે નોકરી છે એના માટે તમામ વિગતો આપણે જાણીશું। કેટલી પોસ્ટ છે, કેટલી લાયકાત છે, કેટલી ફી છે, કેટલો પગાર છે, અને હા, તમારી તૈયારી કરવા માટેની ટિપ્સ, જે આખો રોડમેપ કહેવાય ને, એ પણ તમને આપીશું। એનો સિલેબસ શું છે એ પણ તમને જણાવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા અન્ય મિત્રોમાં શેર કરી નાખજો, તમારા ગ્રુપમાં શેર કરી નાખજો, જેથી કરીને આવી ઇન્ફોર્મેટિવ માહિતીવાળો વિડીયો તમારા અન્ય મિત્રો પણ સુધી પહોંચતો રહે। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધે। તો મિત્રો, એસએસસી ફેઝ 13-2025ને એક નજરમાં જોઈએ તો એસએસસી પસંદગી પોસ્ટ ફેઝ 13 એ 10મું 12મું અને સ્નાતક સ્તરની જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા છે, જેમાં વિવિધ પોસ્ટની જેવી કે લેબોરેટરી આસિસ્ટન્ટ, ડેપ્યુટી રેન્જર, યુડીસી અપર ડિવિઝન ક્લાર્ક, ફાયરમેન અને એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફનો સમાવેશ થાય છે। હવે આ ભરતીની પસંદગી પ્રક્રિયામાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે સીબીટી અને દસ્તાવેજ ચકાસણીનો સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કેટલીક ખાસ પોસ્ટ માટે ટાઈપિંગ ટેસ્ટ અથવા કોમ્પ્યુટર પ્રવીણ્ય કસોટી પણ લેવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તો મુખ્ય હાઇલાઇટ્સની વાત કરીએ તો મુખ્ય હાઇલાઇટ્સમાં ખાલી જગ્યાઓ ટોટલ છે મિત્રો 2423 એટલે કે 2423। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે અરજીની તારીખ। તો મિત્રો, અરજીની તારીખ છે 2 જૂન 2025થી ચાલુ થઈ અને 23 જૂન 2025ના રોજ સમાપ્ત થઈ જશે। એટલે કે તમારે 2 જૂન 2025થી 23 જૂન 2025 સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, ત્યારબાદ વાત કરીએ પરીક્ષાની તારીખ। તો મિત્રો, પરીક્ષાની તારીખ હજી કોઈ ચોક્કસ એટલે કે ફિક્સ તારીખ હજી બહાર નથી આવી, પણ તમને અંદાજો આપી દઈએ કે 24 જુલાઈ 2025થી લઈને 4 ઓગસ્ટ 2025 સુધીમાં કોઈ પણ તારીખે પરીક્ષા લેવામાં આવશે। એ તો પરીક્ષાની તારીખ જાણવા માટે તમે ઓફિશિયલ વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો અને તમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો, અમે પણ તમને માહિતી આપી દઈશું। ત્યારબાદ મિત્રો, વાત કરીએ લાયકાતની। તો લાયકાત મિત્રો, આમાં તમે જોઈ શકો છો કે 10 પાસ, 12 પાસ અને સ્નાતક સુધીના લોકો આમાં એપ્લાય કરી શકે છે। એટલે કે 10મું પાસ હશે ને તો પણ તમે ફોર્મ ભરી શકશો। ત્યારબાદ મિત્રો, વાત કરીએ પગાર ધોરણની। તો પગાર ધોરણની વાત કરીએ તો 5200થી લઈને 34,800 લેવલ 1 થી 7 ગ્રેડ પે। તમારો મિત્રો પગાર છે ને એ 34,800થી ચાલુ થવાનો છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ અરજી ફીની। તો મિત્રો, અરજી ફી માત્ર ને માત્ર 100 રૂપિયા છે યુઆર અને ઓબીસી માટે, બરોબર છે, અને મહિલાઓ માટે અને એસસી એસટી પીડબ્લ્યુ માટે મફત છે। મહિલાઓ માટે પણ મફત છે, એસસી એસટી માટે પણ મફત છે અને પીડબ્લ્યુબીડી માટે પણ મફત છે। 100 રૂપિયા ફી ફક્ત જે છે ઓબીસી અને યુઆર માટે લેવામાં આવશે, બરોબર।
ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો વાત કરીએ તો મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીએ. તમારું કેલેન્ડર તૈયાર રાખવાનું છે. ત્યારબાદ મિત્રો આમાં વાત કરીએ તો સમયસર અરજી કરવા માટે અને તૈયારી માટે પૂરતો સમય મળે તેથી જે હું નીચે પ્રમાણે જે તમને તારીખ બતાવું ને તારીખ મિત્રો તમારે નોંધી લેવાની છે. તો મિત્રો સૂચના જે પ્રકાશન થઈ છે એની તારીખ છે 2 જૂન 2025. ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે 2 જૂન 2025. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ છે 23 જૂન 2025 રાતે 11 વાગે. અરજી ફી ચૂકવણી કરવાની છેલ્લી તારીખ છે 24 જૂન 2025 રાત્રે 11 વાગે. અરજી સુધારણા વિન્ડો એટલે કે મિત્રો તમે એપ્લિકેશન એપ્લાય કરી દીધું, સબમિટ કરી દીધું છે અને તમારે કોઈ સુધારો વધારો કરવો છે, તમારી ભૂલથી તમારે લખાઈ ગયું હોય અને કોઈ પણ નામ કે કોઈ પણ સુધારો વધારો કરવો હોય તો એનું જે ડેસ્ક છે ને મિત્રો 28 થી 30 જૂન 2025 સુધી ખુલ્લું રહેવાનું છે. એટલે કે 28 થી 30 જૂન સુધી તમે કોઈ પણ એમાં ફેરફાર કરવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સીબીટી પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ. સીબીટીની વાત કરીએ 4 ઓગસ્ટ 2025 એટલે કે 24 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ 2025માં કોઈ પણ દિવસે લેવામાં આવશે. તમને જાણકારી મળી જશે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એડમિટ કાર્ડ પ્રકાશન. તો મિત્રો એડમિટ કાર્ડ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ એડમિટ કાર્ડ છે જુલાઈ 2025માં લેવામાં આવતી જે પરીક્ષા છે એના પરીક્ષાના 7 થી 10 દિવસ પહેલા બહાર પાડવામાં આવશે. આ જે જુલાઈ 2025 છે ને મિત્રો સંભવિત ડેટ હું આપી રહ્યો છું, એ કોઈ ફિક્સ છે. પરીક્ષા ક્યારે લેવામાં આવશે એની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી નથી. અત્યારે હજી પોસ્ટ બહાર પાડી છે કે આપણે જરૂરી આ જે નોકરી છે એના માટે ફોર્મ ભરી દેવાનું છે. બાકી પરીક્ષા આવે ત્યાં સુધીમાં ફૂલ તૈયારી કરી લેવાની છે અને પરીક્ષા આવે એટલે 7 થી 10 દિવસ પહેલા તમારે કોલ લેટર એટલે કે એડમિટ કાર્ડ આવી જશે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો ખાલી જગ્યાઓ તમારા માટે કઈ પોસ્ટ છે એ તમારે ચેક કરી લેવાનું છે. તો મિત્રો એમાં વાત કરીએ તો એસએસસી ફેઝ 13 2025માં 2423 ખાલી જગ્યાઓ વિવિધ શ્રેણીઓમાં વહેંચવામાં આવેલી છે. તો ચાલો મિત્રો જાણીએ કે કઈ ખાલી જગ્યા છે અને કેટલી ખાલી જગ્યા છે. બરોબર, તમે જોઈ શકો છો મિત્રો યુઆર માટે 1169 જગ્યા ખાલી છે, એસસી માટે 314 જગ્યા ખાલી છે, એસટી માટે 148 જગ્યા ખાલી છે, ઓબીસી માટે 561 જગ્યા ખાલી છે, ઈડબ્લ્યુએસ માટે 231 જગ્યા ખાલી છે. આવી રીતે કુલ મિત્રો 2423 જગ્યા ખાલી છે. જ્યાં મિત્રો 2423 જગ્યા ખાલી છે, ક્યાંક ને ક્યાંક આમાં તમારો વારો જરૂર આવી જશે. એટલે ફોર્મ ભરી નાખો આજે જ અને તૈયારી અત્યારથી ચાલુ કરી દો. જે તમને મહિનાનો ટાઈમ મળે ઓગસ્ટ સુધીમાં પરીક્ષાની તારીખ આવે ત્યાં સુધીમાં તનતોડ દિન રાત મહેનત કરી નાખો અને તમારું નોકરીનું સપનું છે, સરકારી નોકરીનું સપનું છે ને એ મિત્રો પૂરું કરી દેવાનું છે. બરોબર, તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. હવે મિત્રો વાત કરવાની છે આપણે પોસ્ટના પ્રકાર વિશે. તો મિત્રો પોસ્ટના પ્રકારની વાત કરીએ તો મેટ્રિક લેવલ એટલે કે એમટીએસમાં છે કેન્ટીન એટેન્ડન્ટ, લેબોરેટરી એટેન્ડન્ટ, હલવાઈ કમ કુક એટલે કે આપણે કિચનમાં, ઉચ્ચ માધ્યમિક એટલે કે ટેકનિકલ ઓપરેટર, ફાયરમેન, ડ્રાઈવર, લેબોરેટરી આસિસ્ટન્ટ. ત્યારબાદ તે સ્નાતક લેવલ એટલે કે યુડીસી, ડેપ્યુટી રેન્જ, ફોટોગ્રાફર અને સબ ડિવિઝનલ ઓફિસર. મેટ્રિક લેવલ મિત્રો વાત કરીએ તો મેટ્રિક લેવલ એટલે કે એમટીએસ એટલે કે તમે 10 પાસ વાળા એ લોકો છે ને આમાં એપ્લાય કરી શકશે. બરોબર, 10 પાસ લોકો કેન્ટીન એટેન્ડન્ટ, લેબોરેટરી એટેન્ડન્ટ, હલવાઈ કમ કુક. આ તો મિત્રો ખાલી ફોર એક્ઝામ્પલ તરીકે લખેલું છે, બાકી તો પોસ્ટ ઘણી બધી છે, ખાલી 3 નથી. એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાની છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ઉચ્ચતર માધ્યમિક એટલે કે 12 પાસ લોકો જે હોય ને 12 પાસ લોકો એના માટે આ બધી આ પ્રકારની પોસ્ટ હોય છે. ટેકનિકલ ઓપરેટર, ફાયરમેન, ડ્રાઈવર, લેબોરેટરી આસિસ્ટન્ટ. ત્યારબાદ મિત્રો વાત કરીએ સ્નાતક લેવલ એટલે કે ગ્રેજ્યુએટ જે લોકો થયેલા છે ને એની માટે યુડીસી છે, ડેપ્યુટી રેન્જર છે, ફોટોગ્રાફર છે અને સબ ડિવિઝન ઓફિસર છે. તો મિત્રો આ પ્રકારની પોસ્ટ મુજબ અલગ અલગ તમારે જે લાયકાત હોય એ પ્રમાણે તમે એપ્લાય કરી શકો છો. હવે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો ત્યારબાદ આપણે જોઈ લઈએ કે છેલ્લા 6 વર્ષમાં તબક્કો કઈ રીતનો છે ને કેટલી જગ્યા ખાલી હતી. તો મિત્રો એની થોડી ઘણી વાતો કરી લઈએ, ટૂંકમાં પતાવી દઈએ આપણે.
તો નીચેથી ચાલુ કરીએ તો 2019માં ફેઝ 7 હતો, એમાં 1348 જગ્યા ખાલી હતી. 2020માં ફેઝ 8 હતો, એમાં 1355 જગ્યા ખાલી હતી. 2021માં ફેઝ 9 હતો, એમાં 3261 જગ્યા ખાલી હતી. 2022માં ફેઝ 10 હતો, એમાં 2065 જગ્યા ખાલી હતી. 2023માં ફેઝ 11 હતો, એમાં 2369 જગ્યા ખાલી હતી. ત્યારબાદ 2024માં એટલે કે ગયા વર્ષે ફેઝ 12માં 2049 જગ્યા ખાલી હતી. અને આ વર્ષે ચાલુ વર્ષમાં 2025માં ફેઝ 13 એમાં 2423 જગ્યાઓ ખાલી છે. તો મિત્રો આ હતી છેલ્લા 6 વર્ષનું વલણ, કેટલી પોસ્ટ અને કેટલી ભરતી કરી દીધી છે. તો મિત્રો હવે વાત કરવાની છે પાત્રતા માપદંડની. તમારે ચેક કરવાનું છે કે શું તમે યોગ્ય છો કે નહીં. તો મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં મેટ્રિક માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ હોવા જોઈએ ઓછામાં ઓછું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક એટલે કે 12મું ધોરણ અથવા ઇન્ટરમીડિયેટ કરેલું હોવું જોઈએ કમ્પ્લેટ. ત્યારબાદ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. તો મિત્રો આ 3 લાયકાત હોય તમારી પાસે કોઈ પણ એક તો તમે ફોર્મ ભરી શકો છો. 10 પાસ વાળા મેટ્રિકમાં ભરી શકશે, 12 પાસ વાળા ઉચ્ચતર માધ્યમિક અને ગ્રેજ્યુએશન વાળા સ્નાતકમાં ફોર્મ ભરશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો વયમર્યાદાની વાત કરીએ હવે. તો વયમર્યાદામાં મિત્રો લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, મહત્તમ એટલે કે વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. હવે મિત્રો આમાં પોસ્ટ પ્રમાણે અલગ અલગ વયમર્યાદા રાખેલી છે. તો અલગ અલગ વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 25 એમટીએસ, કેન્ટીન એટેન્ડન્ટ અને લેબોરેટરી એટેન્ડન્ટ અને હલવાઈ માટે 18 થી 25 વર્ષ હોવા જરૂરી છે. ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25. ત્યારબાદ મિત્રો વાત કરીએ ટેકનિકલ ઓપરેટર, ફાયરમેન, ડ્રાઈવર અને ફોટોગ્રાફરની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 27 વર્ષ ઉંમર હોવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ યુડીસી, ડેપ્યુટી રેન્જર, સબ ડિવિઝન ઓફિસર, તો એના માટે ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 30 વર્ષ હોવા જરૂરી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સ્ટાફ કાર ડ્રાઈવર અને લેબોરેટરી આસિસ્ટન્ટ, તો એના માટે ઓછામાં ઓછા 21 અને વધુમાં વધુ 28 વર્ષ હોવા જરૂરી છે. તો મિત્રો આ હતી ઉંમરની શ્રેણી, એટલે કે તમે કઈ પોસ્ટમાં કેટલી ઉંમર છે, બધી અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ ઉંમર હોય છે. તો એના માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન ડીપમાં જોવું હોય તો જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ છીએ કે વયમાં છૂટછાટ આપવામાં આવી છે, કેટલી આપવામાં આવી છે. તો મિત્રો વયમાં છૂટછાટની વાત કરીએ તો એસસી અને એસટી વાળા લોકોને 5 વર્ષ, ઓબીસી વાળા લોકોને 3 વર્ષ, પીડબ્લ્યુ માટે 10 વર્ષ એટલે કે એસસી એસટી માટે 15 અને ઓબીસી માટે 13. ત્યારબાદ ભૂતપૂર્વ સૈનિકો માટે સેવા અવધિ પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે. તો આ હતી વયમાં છૂટછાટ. ટૂંકમાં એકવાર હજી કહી દઉં, એસસી એસટી વાળા માટે 5 વર્ષ, ઓબીસી વાળા માટે 3 વર્ષ, પીડબ્લ્યુ વાળા માટે 10 વર્ષ, એસસી એસટી માટે 15, ઓબીસી માટે 13, ભૂતપૂર્વ સૈનિક માટે સેવા અવધિ પ્રમાણે છૂટ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે અરજી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરવાની છે એના વિશે તમને ટૂંકમાં જણાવી દઉં. તમને વેબસાઇટ ઉપર પણ તમને બતાવીશ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ તો તમારે વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે ઓટીઆર આવશે, તમારે વન ટાઈમ રજીસ્ટ્રેશન છે ને એને આપણે કમ્પ્લીટ કરવાનું છે. વન ટાઈમ રજીસ્ટ્રેશન મિત્રો શું હોય છે ને તમને જણાવી દઈશ આગળ. તો સૌપ્રથમ તો તમારે www.ssc.gov.in પર જઈ અને રજિસ્ટર નાવ ઉપર ક્લિક કરી દેવાનું છે. જો તમે રજિસ્ટર કરેલું નહીં હોય તો રજિસ્ટર કરવું ફરજિયાત છે. ત્યારબાદ આધાર આધારિત નોંધણી પસંદ કરવાની છે, બરોબર છે. ત્યારબાદ તમારું જો જૂનું વન ટાઈમ રજીસ્ટ્રેશન હોય ને, આપણે જૂની વેબસાઇટ પહેલાં હતી ssc.nic.in, તો મિત્રો એ હવે માન્ય નથી, તમારે નવી નોંધણી કરવી પડશે. ત્યારબાદ મિત્રો તમારે ફોર્મ ભરવાનું છે લોગિન કરીને. રજીસ્ટ્રેશન થઈ જાય એટલે લોગિન કરીને એપ્લાય કરવાનું છે. એપ્લાયમાં તમારે આ વસ્તુ છે ને એ સિલેક્ટ કરવાની છે. શું? તો કે ફેઝ 13 2025 સિલેક્શન પોસ્ટ, આ પસંદ તમારે કરી લેવાનું છે. ત્યારબાદ તમારે વ્યક્તિગત, શૈક્ષણિક અને છે. ત્યારબાદ તમારે કોઈ પણ 3 પરીક્ષા કેન્દ્રો ઓછામાં ઓછા સિલેક્ટ કરી લેવાના છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો ત્યારબાદ આપણે આવશે મિત્રો દસ્તાવેજ અપલોડ કરવાના છે. દસ્તાવેજ અપલોડ કરી દેવાના છે. એમાં સહી અપલોડ કરવાની છે. જેપીજી ફાઇલનું ફોર્મેટ હોવું જોઈએ, 10 થી 20 KB હોવી જોઈએ સાઇઝ એની, અને 6 સેન્ટીમીટર ઇન્ટુ 2 સેન્ટીમીટર એની સાઇઝ હોવી જોઈએ, લંબાઈ અને પહોળાઈ. ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રની વાત કરીએ તો એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ જો લાગુ પડતું હોય તો તમારે પ્રમાણપત્ર હોઈએ.
જાતિનો દાખલો આપણે કહેવાય ને, આ જાતિનો દાખલો તમારે જોઈશે. ત્યારબાદ આવશે મિત્રો PWBD ઉમેદવારો માટે તબીબી દસ્તાવેજો, બરોબર. એટલે કે કોઈ ફિઝિકલ હેન્ડીકેપ હોય અને જો હાથેથી લખાણ કરી શકતા ન હોય અને લેખકની જરૂર હોય તો એના માટે અલગથી એક આ વ્યવસ્થા કરવામાં આવી છે. તો એ પણ તમારે એના માટે જરૂરી દસ્તાવેજો છે ને એ તમારે મિત્રો હાજર કરવા પડશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ફી ચૂકવણીની. તો મિત્રો 100 રૂપિયા છે UR અને OBC ઉમેદવારો માટે, તો એ લોકોએ 100 રૂપિયા ફીની ચૂકવણી કરી દેવાની છે. ત્યારબાદ મિત્રો મફત છે મહિલા, ST PWBD અને ભૂતપૂર્વ સૈનિકો માટે મફત છે, એટલે એ લોકો 1 પણ રૂપિયો ભરવાની છે નહીં. પણ જેને 100 રૂપિયા ભરવાના છે OBC અને UR ઉમેદવારો માટે ચૂકવણી મોડ મિત્રો ભીમ અને UPI દ્વારા કરી શકો છો, નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ ફોર્મ સબમિટની. તો પૂર્વાવલોકન કરો, ભૂલ તપાસો. મિત્રો તમે ફોર્મ આખું કમ્પ્લીટ ભરી નાખશો એટલે તમને એક પ્રિવ્યૂ કરવામાં આવશે. પ્રિવ્યૂ કરવામાં તમારે સંપૂર્ણ તમારી માહિતી છે ચેક કરી લેવાની છે, નામથી લઈને તમારા એડ્રેસથી લઈને મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારી જે લાયકાત છે, સંપૂર્ણ તમે ઓરિજિનલ માહિતી અને સચોટ માહિતી ભરેલી હોવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની ખામી કોઈ પણ પ્રકારની હોવી જોઈએ નહીં. જો મિત્રો ખામી હશે ને તો તમારે આગળ જતા પ્રોબ્લેમ થશે, એટલે આ એક ખાસ મહેરબાની કરીને ધ્યાન રાખજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ત્યારબાદ તમારે સબમિટ કરી અને પુષ્ટિકરણ પેજ સાચવી અને પ્રિન્ટ કરી લેવાનું છે. તમારે ફોર્મ કમ્પ્લીટ થઈ જશે એટલે PDF તમારી ખુલી જશે અને એ તમારે સેવ કરી લેવાનું છે, અથવા તમારી જરૂરિયાત પ્રમાણે તમે પ્રિન્ટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો સુધારણા વિન્ડો. મિત્રો તમારે ફોર્મ ભરાઈ જાય અને ત્યારબાદ તમને કોઈ ખ્યાલ વસ્તુ આવે કે ભાઈ મારે આ વસ્તુ સુધારવાની છે અથવા સુધારો કરીશ તો મારે આગળ જતા પ્રોબ્લેમ નહીં આવે, તો એ સુધારો કરવા માટે 28 થી 30 જૂન 2025 છે ને તમારે સુધારણા વિન્ડોને ખોલવાની છે. તો એના માટે તમારે કરી લેવાનું છે. એના માટે પણ સુધારો કરવા માટે ફી લાગશે મિત્રો 200 રૂપિયા. પહેલો સુધારો કરશો તો એની ફી છે, બરોબર છે. બીજો સુધારો કરશો તો 500 રૂપિયા ફી છે. આ રીતે તમે સુધારો એટલે પહેલેથી જ તમારે ફોર્મ જે છે ને મિત્રો જાણી જોઈને સંપૂર્ણ જાણકારી લઈ ધીમે ધીમે નિરાતે પ્રેમથી ભરી દેવાનું છે ફોર્મ, એટલે તમારે જે 200 500 છે ને એ દેવા ન પડે, બરોબર છે. એટલે તમારે કોઈ પણ ભૂલ કરવાની છે નહીં ફોર્મ ભરતી વખતે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો પરીક્ષા પેટર્ન, તમારી તૈયારીનો રોડમેપ છે ને મિત્રો આપવાનો છું. તો હવે વિડીયોમાં બેસી જજો અદબ પાડીને, બરોબર, કમ્પ્લીટ થઈને. તો મિત્રો કમ્પ્યુટર આધારિત ટેસ્ટ છે CBT એ પરીક્ષાનું મુખ્ય પગલું છે, તેની વિગતો નીચે મુજબ છે. તો મિત્રો પ્રશ્નો છે ને 100 MCQ રહેવાના છે. એમાં 1 MCQનો 2 માર્ક્સ રહેશે, એટલે કે 200 માર્ક્સનું પેપર તમારું થઈ ગયું. ત્યારબાદ મિત્રો સમયની વાત કરીએ તો 60 મિનિટ આપવામાં આવશે, PW માટે 80 મિનિટ આપવામાં આવશે. તો મિત્રો આજે 60 મિનિટ છે ને 100 MCQ છે અને 60 મિનિટ છે, એટલે 1 MCQમાં 1 મિનિટ કરતાં પણ ઓછો સમય તમારે લેવાનો છે. એટલે તમારી તૈયારી તનતોડ હોવી જોઈએ અને મહેનત ભરપૂર હોવી જોઈએ દિન રાતની, તો જ તમે આમાં પાસ થશો. ખાલી ફોર્મ ભરવાથી કાંઈ નહીં થાય મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ નકારાત્મક ગુણની. તો 0.50 ગુણ, ખોટા જવાબના 0.50 ગુણ મિત્રો કાપવાના છે. યાદ રાખજો મિત્રો, બધી પરીક્ષાઓમાં તમે જોયું હશે કે 0.25 ગુણ કાપવામાં આવે છે, એટલે કે 1 માર્ક્સનો ચોથો ભાગ કાપવામાં આવે છે. પણ અહીંયા તો અડધો માર્ક્સ કપાઈ જવાનો છે, 50 ગુણ કપાઈ જવાના છે. સાચો પડે તો તમારો ખોટો પડશે તો અડધો માર્ક્સ તો તમારો આમને કપાઈ જવાનો છે. એટલે જાણી સમજી વિચારીને તમારો પેપર ભરવા, એટલે તૈયારી અત્યારથી જ મિત્રો કરવા મળજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રશ્નોનું સ્તર. તો મિત્રો પોસ્ટની લાયકાત પ્રમાણે 10મું 12મું અને સ્નાતક ત્રણેયની અલગ અલગ પરીક્ષા અને અલગ અલગ પેપર લેવામાં આવશે અને અલગ અલગ સ્તર લેવાના, અલગ અલગ લેવલે પરીક્ષા લેવામાં આવશે. એટલે કે સિલેબસ એક જ હશે. ધારો કે સિલેબસ હોય છે બહાર પાડેલો, સિલેબસ એક જ હશે, પણ જે પ્રશ્નોનું લેવલ છે ને મિત્રો 10મા ધોરણમાં થોડુંક નીચું હશે, 12મા ધોરણમાં એનથી ઊંચું અને ગ્રેજ્યુએશન માટે એનથી ઊંચું. એટલે ટૂંકમાં 3 લેવલમાં પરીક્ષા લેવામાં આવવાની છે. એટલે 10મા વાળાને એવું ન વિચારવું કે ભાઈ આ તો આપણે હાઈ લેવલનું છે અને 100 MCQ છે અને 60 મિનિટ છે અને આપણાથી ના થાય. નહીં મિત્ર, નેગેટિવ વાત આપણે કરવાની થતી જ નથી, બરોબર છે. તમે 10મું પાસ તમારે પેપર આપવામાં આવશે. એટલે તમારે મિત્રો 10 પાસ વાળા જે લોકો છે ને એને જરાય મૂંઝાવાની જરૂર છે નહીં. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો હવે આમાં આપણે સિલેબસની વાત કરી લઈએ. તો મિત્રો એમાં ટોટલ 4 ભાગ રહેવાના છે, A, B, C અને D. આવી રીતે 4 ભાગ ટોટલ તમારે રહેવાના છે. ત્યારબાદ મિત્રો એના વિષયોની વાત કરીએ તો પહેલો વિષય તમારે A વિભાગમાં જનરલ ઇન્ટેલિજન્સ આવશે, બીજો છે B વિભાગમાં સામાન્ય જાગૃતિ આવશે, ત્રીજો છે C વિભાગમાં માત્રાત્મક યોગ્યતા આવશે, ચોથો છે D વિભાગમાં અંગ્રેજી ભાષા
આવવાની છે, બરોબર. આ 4 ભાગ છે: જનરલ ઇન્ટેલિજન્સ, સામાન્ય જાગૃતિ, માત્રાત્મક યોગ્યતા અને અંગ્રેજી ભાષા. પ્રશ્નો બધામાં મિત્રો 25 રહેવાના છે. 25 એટલે કે એક પ્રશ્નના 2 માર્ક્સ, એટલે કે તમામના ગુણ છે એ 50 રહેવાના છે. આવી રીતે પ્રશ્નો તમારા 100 થશે અને ગુણ છે ટોટલ 200 છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. તમારી પાસે સમય છે 60 મિનિટનો. ચાલો મિત્રો હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ પરીક્ષા પેટર્ન, તમારી તૈયારીનો રોડ મેપ. હવે મિત્રો તમારે કયા વિષયમાં કયા ટોપિક ઉપર તમારે તૈયારી કરવાની છે એના વિશે વાત થોડીક કરી લઈએ. મિત્રો પહેલું છે જનરલ ઇન્ટેલિજન્સ, બરોબર. જનરલ ઇન્ટેલિજન્સમાં વાત કરીએ તો મૌખિક અને બિનમૌખિક તર્ક આવી જાય, સિલોજોસિમ આવી જાય, બેઠક વ્યવસ્થા, ગોળ રેખીય, કોડિંગ ડીકોડિંગ, લોહીના સંબંધો, દિશા અને અંતર, ડેટા પર્યાપ્તતા. આટલી જે વસ્તુ છે મિત્રો જનરલ ઇન્ટેલિજન્સની તમારે આંખું બંધ કરીને તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સામાન્ય જાગૃતિ, બીજા નંબરે છે સામાન્ય જાગૃતિ. તો મિત્રો એમાં તમારે વર્તમાન બાબતો, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એટલે કે કરંટ અફેર્સ તમારે તૈયાર રાખવાનું છે. ત્યારબાદ ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, પુસ્તકો, પુરસ્કારો, રમતગમત, વૈજ્ઞાનિક સંશોધન અને મહત્વની તારીખો છે એ તમારે આમાં તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ મિત્રો વાત કરવાની છે આપણે ત્રીજું છે માત્રાત્મક યોગ્યતા, એટલે કે રીઝનિંગ પણ આપણે એને કહીએ છીએ. રીઝનિંગમાં વાત કરીએ તો ટકાવારી, નફો નુકસાન, રસ, સંખ્યા શ્રેણી, ગુણોત્તર, પ્રમાણ, ગતિ, અંતર, સમય, ભૂમિતિ, ડેટા, અર્થઘટન અને ચતુર્ભુજ સમીકરણ. તો મિત્રો આ હતું રીઝનિંગ પણ તમારે તૈયાર કમ્પ્લીટ કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાની છે ચોથું છે અંગ્રેજી ભાષા. તો મિત્રો અંગ્રેજી ભાષા વિશે વાત કરીએ તો વાંચન, સમજ, વ્યાકરણ, શબ્દ ભંડોળ, સમાનાર્થી, વિરોધાર્થી, ભૂલ સુધારણા, ક્લોઝ ટેસ્ટ, પેરા જમ્બલ્સ અને ખાલી જગ્યાઓ ભરો. આટલા ટોપિક ઉપર તમારે મિત્રો તૈયારી કરી લેવાની છે. હવે મિત્રો હું તમને એક પર્સનલી સલાહ આપું છું. પર્સનલી સલાહ આપું એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, નહીંતર પાછા છેલ્લે ભૂલી જાવશો ને આમનામ નીકળી જાવશો, બરોબર. એટલે પાછા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અમારે વિડીયો બનાવતા આટલી બધી મહેનત થાય છે, તમારા એક સબસ્ક્રાઈબથી અને એક લાઇક બટનથી અમને મોટિવેશન મળે છે અને આવા આગળ જતા અમે વિડીયો તમારા માટે લાવતા રહીશું, મહેનત કરીને લાવતા રહીશું, બરોબર. હવે એક મિત્રો મારી પર્સનલી સલાહ એ છે કે ધારો કે ઓગસ્ટ મહિનામાં તમારી પરીક્ષા લેવામાં આવે તો તમારી પાસે 2 થી 3 કે 4 મહિનાનો જે 2-3 મહિનાનો સમય બચે છે. તા તો કે જૂન હજી ચાલુ જ છે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, એટલે કે 3 મહિના, 2.5 થી 3 મહિના જે કાંઈ છે, બરોબર. દરેક વિષય આજે 4 ટોપિક છે ને, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, દરેક ટોપિકને મિત્રો તમારે આમ ગણવા જઈને તો 20-20 દિવસ, ફક્ત ને ફક્ત 20-20 દિવસ આપવાના છે. 20 દિવસ તમારે જનરલ ઇન્ટેલિજન્સ તૈયાર કરવાનું છે, 20 દિવસ સામાન્ય જાગૃતિ, બીજા 20 દિવસ તમારે મિત્રો રીઝનિંગ અને ચોથા 20 દિવસ અંગ્રેજી ભાષા. 20 દિવસ મિત્રો સવારે 5 વાગે જાગી જવાનું છે, સાંજે 12 વાગે સૂઈ જવાનું છે, 5 વાગે જાગી જવાનું છે, 12 વાગે સૂઈ જવાનું છે, બરોબર. તોડ મહેનત સવારથી સાંજ સુધી કરી લેવાની છે. આવો મોકો 10 પાસ વાળાને કોઈ દી મળવાનો નથી. એટલે 10 પાસ વાળા જે મારા ભાઈઓ છે ને, જેને લૂઝર બધા કહે છે, એ ખાસ ધ્યાન રાખજો. આ તૈયારી તમે કરી નાખો મિત્રો. હજી તમારી પાસે સમય છે, બાકી તમારી પાસે જલ્દી સમય વહી જશે ને ત્યારે તમને એમ થશે કે નહીં આ કર્યું હોત તો સારું હતું. એટલે આ વસ્તુ તમે ચાલુ કરી દો. મેં તમને જે કીધું તમામ ટોપિક ઉપર 20-20 દિવસની તૈયારી કરી નાખો. કંટાળો આવતો હોય તો 2 દિવસના ગેપે તમે અલગ અલગ પોઈન્ટ પકડો, પણ મારો કહેવાનો મતલબ કે એક ટાઈમ ટેબલ બનાવો તમે, કે આટલા દિવસમાં મારે આ કમ્પ્લીટ કરવું જ છે, આટલા દિવસમાં કરી જ નાખીશ, બરોબર. અંદરથી પોતાને મોટિવેટ કરો મિત્રો, બીજાને આપણે નથી કરવા, બીજાને જે કરવો હોય કરે. અંદર પોતાને મોટિવેટ કરો એટલે તમારી જે આપોઆપ છે ને, એ તમારે અંદરથી તમારી જે શક્તિઓ છે ને એ જાગી જવાની છે, એની શક્તિઓનો ઉપયોગ તમારે પરીક્ષામાં કરવાનો છે, બરોબર છે. તો મિત્રો બન્યા રહેજો. હવે આપણા વિડીયોમાં આગળ હજી તો ઘણું બધું આપણે બાકી છે, પણ આ તો થોડીક સલાહ આપી દીધી. ખોટું લાગ્યું હોય તો માફ કરજો મિત્રો, પણ આ તો કહી દીધું. હવે મિત્રો વાત કરીએ પગાર માળખું, નોકરીની સાથે આર્થિક સુરક્ષા, અન્ય લાભો પણ તમને મળશે. હવે મિત્રો પગાર માળખાની વાત કરીએ તો લેવલ 1માં 2220
5200 થી 20,200 સુધી. એમાં પોસ્ટના ઉદાહરણ છે MTS અને ઓફિસ અટેન્ડન્ટ. તો આ પોસ્ટ ઉપર તમે નોકરીએ લાગો છો તો તમારો પગાર 5200 થી 20,200 સુધી રહેવાનો છે લેવલ 1માં. લેવલ 4માં મિત્રો 25,500 થી 81,100, એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટમાં જો તમે લાગો છો તો એટલો પગાર રહેશે 25,500 થી 81,100 સુધી. ત્યારબાદ મિત્રો લેવલ 7માં જો તમે લાગશો તો 44,900 થી 1,42,400 સુધી યુડીસી અને ડેપ્યુટી રેન્જર ઓફિસરમાં તમને મળવાનો છે. તો પગાર ધોરણ તો મિત્રો ઊંચા છે. હવે પગાર સાંભળીને તમને આમ અંદરથી તમારું લોહી ઉકળી જવું જોઈએ કે ના હવે આ નોકરી આપણે લેવાની થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પાછલા વર્ષના કટ ઓફ અને લક્ષ્ય નક્કી કરી લઈએ. પાછલા વર્ષના કટ ઓફ કેટલા હતા એના વિશે વાત કરીએ તો મિત્રો 2023ની વાત કરીએ તો મેટ્રિક એટલે કે 10 પાસ વાળા માટે 115 થી 120 વચ્ચે 200 માર્ક્સનું પેપર છે. એમાંથી 115 થી 120 વચ્ચેનું કટ ઓફ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 12 પાસ વાળા લોકો માટે 135 થી 145 કટ ઓફ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્નાતક માટે 155 થી 165 માટે કરવામાં આવ્યું હતું. હવે મિત્રો 2024ની વાત કરીએ ગયા વર્ષની તો 10 પાસ એટલે કે મેટ્રિક વાળાને 120 થી 130 વચ્ચે કરવામાં આવ્યું હતું. ઉચ્ચતર માધ્યમિક વાળા માટે 140 થી 150 સુધી કરવામાં આવ્યું હતું અને ગ્રેજ્યુએટ લોકોને 160 થી 170 વચ્ચે કરવામાં આવ્યું હતું. એક વાત મિત્રો તમે નોટિસ કરી હશે કે 2023માં જે કટ ઓફ હતું એના કરતાં 2024માં વધી ગયું છે. જ્યાં મિત્રો 15 થી 20 પોઈન્ટ વધી ગયું છે. એટલે હવે એક શક્યતા એ પણ રહી કે આ 2025 આવી ગયું છે તો 2025માં આજે 120 થી 130 છે ને તે 130 થી 140 થઈ જાય, 140 થી 150 છે ને 150 થી 160 થઈ જાય ને સ્નાતક વાળાને ભી પડી જવાની છે આ વખતે 160 થી 170 છે ને ત્યાં 170 થી 180 આવી જવાની છે. એટલે મંડાઈ પડવાનું છે. બરોબર છે. આ વખતે આના કરતાં ઊંચું તો લગભગ તો જશે જ તે મેરિટ, કારણ કે વર્ષે ને વર્ષે ઉમેદવારો જેમ જેમ વધતા જાય પરીક્ષાર્થીઓ એ પ્રમાણે તમારે કટ ઓફ છે ઊંચું જાતું જવાનું એ સ્વાભાવિક વાત છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધવી તો વાત કરીએ તો હવે આગળ વાત કરતા તૈયારી ટિપ્સ, તમારો સફળતાનો રસ્તો. બરોબર. હવે મિત્રો તમને જણાવી દઈએ કે કયા ટોપિકનું ક્યાંથી તમારે મટીરિયલ લેવાનું છે ને ક્યાંથી તૈયારી ક્યાંથી કઈ કરવાની છે. હાલો જણાવી દો ફટાફટ. તો મિત્રો અભ્યાસક્રમના આયોજનમાં વાત કરીએ તો દરેક વિષયના મુખ્ય ટોપિક્સની યાદી બનાવો. દરરોજ 4 થી 5 કલાક માટે સમય ફાળવી દેવાનો છે. પહેલું છે મોક ટેસ્ટ. એમાં ઓનલાઈન મોક ટેસ્ટ ઉકેલો. તમારે પ્લે સ્ટોરમાં ઘણી એપ્લિકેશન મળી જશે. ઓનલાઈન વેબસાઇટ પણ ઘણી લોકો મોક ટેસ્ટ લેવામાં આવે છે ફ્રીમાં. એ પણ તમે ટેલિગ્રામમાં પણ ઉપયોગ કરી શકો છો. ટેલિગ્રામમાં પણ આવી જાય છે. ત્યારબાદ સમય વ્યવસ્થાપન શીખો. પાછલા વર્ષના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરો. ત્યારબાદ મિત્રો વાત કરીએ વર્તમાન બાબતો. તો વર્તમાન બાબતો એટલે કે કરંટ અફેર્સમાં દૈનિક અખબાર જેમ કે ધ હિન્દુ, ગુજરાત સમાચાર વગેરે પેપર વાંચવાના છે. રમતગમત, પુરસ્કારો, વૈજ્ઞાનિક સંશોધન પર તમારે ધ્યાન કેન્દ્રિત કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો અંગ્રેજી અને ગણિત વિશે વાત કરીએ તો વ્યાકરણ અને શબ્દ ભંડોળ મજબૂત કરવા દૈનિક પ્રેક્ટિસ કરી લેવાની છે. ગણિતમાં ટૂંકી રીતો અને શોર્ટકટ શીખી લેવાના છે. યુટ્યુબમાં તમને સરળતાથી મળી જાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સમય વ્યવસ્થાપન. તો મિત્રો CBTમાં 100 પ્રશ્નો 60 મિનિટમાં ઉકેલવાના હોય છે. તેથી ઝડપ અને ચોકસાઈ જાળવી અને તમારે ઉપયોગ કરી નાખવાનું છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો વિડીયો શા માટે SSC ફેઝ 13 2025 એ ખાસ તક છે. તો મિત્રો એમાં વિવિધ પોસ્ટ આવેલી છે. 10મું પાસથી લઈને સ્નાતક સુધીની જગ્યાઓ છે. પોઈન્ટ નંબર 1 એટલે કે ફાયદા નંબર 1. બીજો ફાયદો છે મિત્રો સરકારી નોકરીની સુરક્ષા, પગાર અને લાભો. ત્યારબાદ વયમાં લવચિકતા એટલે કે 18 થી 30 વર્ષની વય મર્યાદા અને છૂટછાટ સાથે તમને નોકરી મળી રહી છે. ત્યારબાદ મિત્રો છે સરળ અરજી પ્રક્રિયા, ઓનલાઈન ફોર્મ અને ઓછી ફીમાં તમને નોકરી મળી જાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પારદર્શક પસંદગી એટલે કે CBT આધારિત પરીક્ષા, નિષ્પક્ષ પસંદગી. આમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો નથી. ઓનલાઈન કોમ્પ્યુટર બેઝડ તમારી એક્ઝામ લેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આજે જ અરજી તમારે કરી દેવાની છે. બરોબર છે. SSC સિલેક્શન પોસ્ટ ફેઝ 13 2025 એ સરકારી નોકરીનું તમારું સપનું સાકાર કરવાની શાનદાર તક છે. હવે વિલંબ ના કરો. www.ssc.gov.in પર જઈને તમારી અરજી ભરો, તૈયારી શરૂ કરો અને તમારા કરિયરને નવી દિશા આપો. બરોબર. અત્યારે જ અરજી તમારે કરી દેવાની છે. આપણી ચેનલ છે મિત્રો સરકારી માહિતી સમાચાર. તો મિત્રો આજના વિડીયોમાં આપણે SSC સિલેક્શન પોસ્ટ ફેઝ 13 2025ની બધી મહત્વની વિગતો જાણી, જેમ કે ખાલી જગ્યાઓ, અરજી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન અને તૈયારીની ટિપ્સ.
હું આશા રાખું છું કે આ માહિતી તમારા માટે ઉપયોગી રહી હશે અને તમને તમારા સરકારી નોકરીના સપના પૂરા કરવામાં મદદ કરશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક બટન દબાવી નાખો, જેથી હું જાણું છું કે તમને આવી માહિતી ગમે છે. અને હા, જો તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળતી રહે. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે વિડીયો અહીંયા અંત સુધી જોયો, અમારી સાથે જોડાયેલા રહ્યા. તમારા સપનાને હકીકતમાં બદલવા માટે હમણાં જ તૈયારી શરૂ કરો અને તમારા પ્રશ્નો કે સૂચનો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો અને તૈયારીમાં લાગી જાઓ. જય હિન્દ, ભારત માતા કી જય. સોરી મિત્રો, એક વાત તો તમને કહેવાની જ રહી ગઈ કે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે, શું છે, બરોબર? તો હાલો આપણે જાણી લઈએ કઈ રીતે ફોર્મ ભરવાનું છે. તો મિત્રો, આ જે વેબસાઇટ છે ને એની લિંક મારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, એમાં હું આ લિંક આપી દેવાનું છું. તો લિંક તમને ત્યાંથી મળી જશે, એટલે ફટાફટ ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી નવું તમને જલ્દી મળતું રહે. ત્યારબાદ મિત્રો તમારે અહીંયા નીચે આવી જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રોલ ડાઉન કરીને જૂન 2025ની નોટિફિકેશન છે, નોટિસ ફોર ફેઝ 13 2025 સિલેક્શન પોસ્ટ. તો મિત્રો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરોબર? આ વ્યૂ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આ PDF ખુલી જશે. PDF તમે જોઈ શકો છો કે એની ઓફિશિયલ નોટિફિકેશન છે. સંપૂર્ણ આ તમે માહિતી છે આ તમારે જોઈ લેવાની છે. ઇંગ્લિશમાં છે ટોટલ, સમજાવવું નથી, સમજાવવાનું તો મેં તમને બધું સમજાવી દીધું છે, બરોબર? આખી જે નોટિફિકેશન છે ને એ મારી ચેનલમાં આપી દઈશ, એટલે ત્યાંથી તમે જોઈ લેજો બધું આ વસ્તુ, બરોબર? હવે વાત કરીએ એપ્લાય કરવાની. તો મિત્રો એપ્લાય કઈ રીતે કરવાનું છે એ પણ તમને જણાવી દઉં. તો મિત્રો એપ્લાય કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે આ બોક્સ દોરેલું છે લોગિન અને રજિસ્ટર. તો તમે લોગિન હશો, સૌ પહેલાં તો તમે આઈડી બનાવી છે તો લોગિન કરવાનું છે, અને રજિસ્ટર કરવાનું છે. જો તમે આઈડી ન બનાવી હોય તો તમારે રજિસ્ટ્રેશન કરી નાખવાનું છે, બરોબર? એની ઉપર ક્લિક કરો એટલે કે આ રીતનું ખુલશે. જો તમે પહેલેથી આમાં કરી નાખેલું છે તો આમાં રજિસ્ટ્રેશન નંબર નાખીને, પાસવર્ડ નાખીને, કેપ્ચા નાખીને લોગિન કરી લેવાનું છે. પણ જો તમે આમાં પહેલી વાર છો અને રજિસ્ટ્રેશન નથી કરેલું તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા લખેલું છે ન્યૂ યુઝર રજિસ્ટર નાવ. ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન નાવ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા એક પોર્ટલ ખુલી જશે. એમાં તમને જણાવી દીધું છે આ વન ટાઈમ રજિસ્ટ્રેશન છે, બરોબર છે? એમાં તમારે પહેલાં પર્સનલ ડિટેલ નાખી દેવાની છે, નેમ, આઈડેન્ટિફિકેશન, કોન્ટેક્ટ નંબર, ત્યારબાદ પાસવર્ડ ક્રિએશન, ત્યારબાદ એડિશનલ ઇન્ફોર્મેશન, કેન્ડિડેટ, નેશનાલિટી, એડ્રેસ, એજ્યુકેશન, ત્યારબાદ ચોથું છે ડિક્લેરેશન. આ તમામ માહિતી તમારે ભરવા માટે અહીંયા કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર મિત્રો તમે જેવું ક્લિક કરશો એટલે તમને આગળ લઈ જશે. આગળ લઈ જશે એટલે તમે અહીંયા જોઈ શકો છો, આ બાજુ જોઈ શકતા હશો કે આ 4 સ્ટેપમાં તમારે જે ઇન્ફોર્મેશન ભરવાની છે આવી ગઈ છે. પહેલાં તમારે અહીંયા તમને પૂછે છે ડુ યુ એવો આધાર કાર્ડ. જો તમારી પાસે આવો હોય તો આ પાડો, ન હોય તો ના પાડો. ન હોય તો ના પાડવાનું છે. ત્યારબાદ હોય તો યસ કરી અને તમારે અહીં આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે. અને એક વાત મિત્રો જણાવી દઉં કે ન કરશો તો તમારી પાસે અહીંયા અધર ડોક્યુમેન્ટ માંગશે. અધર ડોક્યુમેન્ટ માંગવામાં તમારે ઘણા બધા પ્રૂફ આપવા પડશે, એટલે આધાર કાર્ડ ઉપર તમારે ફટાફટ વેરિફિકેશન પણ થઈ જશે. આધાર કાર્ડ મિત્રો તમે જેવું અહીંયા નાખી દેશો એટલે આધાર કાર્ડ નાખીને તમારે અહીંયા ક્લિક કરીને અહીંયા તમારે કરવાનું છે સેન્ડ ઓટીપી. અહીંયા તમે જોઈ શકો છો સેન્ડ ઓટીપી કરી નાખ્યું. સેન્ડ ઓટીપી કરશો અને ત્યાં તમારે ક્લિક કરી દો એટલે તમારે એમાં ઓટીપી જાહે તમારા આધાર કાર્ડમાં જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હશે એમાં એ ઓટીપી નાખી દેવાનો છે. ત્યારબાદ તમારા જે ટોટલ માહિતી છે ને એ ધીમે ધીમે ભરી દેવાની છે. ધીમે ધીમે ભરીને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા થોડુંક સાઈડમાં વયું ગયું છે, પણ તમે જોઈ લો અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ નામનું બટન છે, અહીંયા જોઈ શકો છો, બરોબર? સેવ એન્ડ નેક્સ્ટ નામનું બટન છે, એની પર ક્લિક કરી દેવાનું છે. હવે એ વસ્તુ મિત્રો તમે ક્લિક કરી નાખશો ને એટલે જો તમે અહીં હું તમને બતાવી દઉં. આ વસ્તુ તમે ક્લિક કરશો ને એટલે આ જે પહેલી વસ્તુ છે ને તમારી આ કમ્પ્લીટ થઈ જાય, પર્સનલ ડિટેલ. ત્યારબાદ તમને પાસવર્ડ પૂછશે, પાસવર્ડ કયો રાખવો પણ પાસવર્ડ સેટ કરી દેવાનો. એડિશનલ ડિટેલ તમારે નેશનાલિટી ને એડ્રેસ ને એવું બધું નાખી દેવાનું છે. ત્યારબાદ ડિક્લેરેશન ને ફોટો ને એવું અપલોડ કરીને તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું છે, ને ત્યારબાદ ફી ભરી દેવાની છે. સિમ્પલ વાત છે, પણ એકવાર વેબસાઇટમાં શરૂ કેમ થાય મેં તમને જણાવી દીધું છે. હવે આ 4 સ્ટેપ છે એ તમારે હાથે પૂરા કરવાના છે. કોઈ પણ જગ્યાએ કાંઈ પણ અટવાય તો તમે કમેન્ટ કરી નાખજો, આપણે એની ઉપર સ્પેશિયલ વિડીયો આખો ફોર્મ ભરવાનો બનાવી નાખશું, બરોબર છે? તો ચાલો મિત્રો હવે વિદાય લઈએ. ધન્યવાદ.